श्री हरिराय जी महाप्रभु जी 41 શિક્ષાપત્રો આપના લઘુભ્રાતા ગોપેશ્વરજીને સંબોધીને પ્રગટ કરેલ છે અને લઘુભ્રાતા ગોપેશ્વરજીએ જ્યારે તે પત્રો વાંચ્યા ત્યારે જાણ્યું કે આમાં તો સમસ્ત વલ્લભકુલ બાળકોનું પણ સમાધાન વિજ્ઞપ્તિ પ્રગટ કરેલ છે. તેથી જ આપે ગોપેશ્વરજીએ આના શબ્દાર્થ અને વિવેચન બંને પ્રગટ કર્યા છે. એવા શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો, શ્રી ગોપેશ્વરજી પ્રભુજી કી જય હો, સમસ્ત વલ્લભકુલ પરિવાર કી જય હો. આજે શિક્ષાપત્ર 31માં શ્લોક 14 આવશે, 15 અને 16 આવશે. પ્રથમ 14મો શ્લોક. આરતી માત્ર મતઃ સ્થાપ્યમ પ્રાર્થના ન વિધીયતામ કૃપાલુરેવ ભવિતા નિજાર્ત જન શરણદઃ. શબ્દાર્થ એટલે જે કહે છે કે તેથી આરતી માત્ર રાખવી, પ્રાર્થના કરવી નહીં. નિજ આર્તને સુખ આપનાર પ્રભુ કૃપાળુ જ થશે. એટલે આ જે શ્લોક છે એમાં આગળનો જે શ્લોક છે એનું જો આપણે સ્મરણ કરીશું તો આ શ્લોકનો ભાવ તરત જ આપણને સમજાશે. એટલે આગળના શ્લોકમાં એમ કહ્યું હતું કે શ્રી કૃષ્ણ નિજ ઈચ્છાથી સર્વ કરશે. તેમાં કોઈ શંકા કરે કે પ્રભુ સ્વતંત્ર છે, કર્તુમ અકર્તુમ તથા અન્યતા કર્તુમ સમર્થ છે, તો જ્યારે તેમની વિપરીત ઈચ્છા થાય ત્યારે પ્રાર્થના કરવી કે ના કરવી, એવો એમનો ભાવ હતો આગળના 13મા શ્લોકમાં. એટલે કે આપણું ધાર્યું ના થાય અને પ્રભુ એમનું ધાર્યું કરવા લાગે અને એ વખતે આપણે આપણાથી વિપરીત ધાર્યું કરતા હોય તો આપણે એ વખતે પ્રાર્થના કરી શકાય. તે વિષય પર આપણે ગઈકાલે જે આપ ગોપેશ્વરજી પ્રભુએ પેલું નારદ મુનિવાળું જે ભાવ પ્રગટ કરેલો કે એમને પેલું વાનરનું મુખ આપીને છેવટે વિપરીત કરીને પણ એમનું કલ્યાણ કર્યું હતું. જો પ્રાર્થના કરી હોય તો પણ ના સાંભળી. એમણે તો કહ્યું કે તમારા જેવું રૂપ આપો, પણ ના આપ્યું. પણ આજે હવે જે શ્લોક છે 14 એમાં એમ કહે છે કે ના, પ્રાર્થના તો કરવી જ નહીં. કદાચ પ્રાર્થના માની લે તો આપણું જો કલ્યાણ થવાનું હોય તો ના થાય, કલ્યાણ થાય. એટલે પ્રાર્થના કરવી જ નહીં. એવા સમયે આરતી માત્ર રાખવી અને નિજ આર્તને સુખ આપનાર પ્રભુ કૃપાળુ જ થશે. એટલે આપણું હિત થાય એવું જ પ્રભુ કરશે, એટલો તો દ્રઢ વિશ્વાસ રાખવો, એવો આ 14મા શ્લોકનો ભાવ છે. આ પુષ્ટિ માર્ગમાં આરતી માત્ર કર્તવ્ય છે. તેથી આરતી આતુરતા કરવી કે મારાથી પ્રભુની સેવા ટહેલ બનતી નથી, મારો સકળ મનુષ્ય જન્મ આ પ્રમાણે વૃથા વીતી ગયો. લૌકિક અલૌકિક કોઈ પણ ફળની આશા પ્રાર્થના કરવી નહીં. કારણ કે શ્રી કૃષ્ણ તો પરમ દયાલુ છે. પરમ દયાલુ હોવાથી નિજજનની આરતી જોઈને કૃપા કરે જ છે. નિરોધ લક્ષણ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ કહ્યું છે, ક્લિશ્યમાનાન જનાન દ્રષ્ટા કૃપાયુક્તો યદા ભવેત તદા સર્વમ સદાનંદ હૃદયસ્થમ નિગતમ બહિ. અર્થ: વિરહ આરતીરૂપ વિપ્રયોગ તાપરૂપ ક્લેશયુક્ત નિજજનોને જોઈ પ્રભુ કૃપાયુક્ત થાય છે. ત્યારે સર્વ પ્રાણી માત્રના હૃદયમાં સદા આનંદરૂપ જે ભગવાન બિરાજે છે તે હૃદયમાંથી બહાર પ્રગટે છે. પ્રભુથી હું કેટલા સમયથી વિખૂટો પડ્યો છું, પ્રભુનું મિલન ક્યારે થશે, ક્યારે થશે, એવો તીવ્ર વિપ્રયોગ તાપ ક્લેશના આરતીના પુષ્ટિ માર્ગમાં મુખ્ય છે. આરતી આ માર્ગ પુષ્ટિ માર્ગમાં મુખ્ય છે. આરતી કયા પ્રકારે થાય છે તે હવે આગળના 15 અને 16મા શ્લોકમાં આવશે. એટલે આ જે ભાવ છે એમાં જ્યારે કોઈ કષ્ટ પડે છે કે દુઃખ પડે છે ત્યારે આરતી તો રાખવી અને આરતી જોઈને જ કૃપા કરે છે. એટલે જેવી રીતે પેલા પ્રયાગના સ્ત્રી પુરુષને આખું શરીર સૂકવી નાખ્યું પુષ્ટિ માર્ગમાં આવ્યા સિવાય અને સાંઠેકડી જેવા થઈ ગયા જોઈને હાડપિંજર જેવા, એટલું બધું તપ કર્યું પણ એમને કંઈ ફળ ના મળ્યું. કેમ કે એમને પુષ્ટિ માર્ગમાં પ્રવેશ થયો નહોતો. દૈવી જીવ હતા. દૈવી જીવનો સ્વીકાર બીજા કોઈ પણ અંશ અવતાર કરી શકતા નથી. હવે છેવટે કૃપા કરવા માટે તો વલ્લભ પધાર્યા હતા. તો વલ્લભની દ્રષ્ટિ પડી ત્યારે આપે જ એમને બોલાવ્યા અને કહ્યું કે તમારે જે જોઈએ છે તમને મળશે. શું જોઈએ છે? તો કે પ્રભુ અમારી સાથે વાત કરે. તો આપે જે આજ્ઞા કરેલી એમાં કહેલું કે તમારે સેવા કરવી જોઈએ. તો કે અમારી પાસે દ્રવ્ય મા બાપ અમને નહીં આપે. તો કે અમે વ્યવસ્થા કરીશું, પણ પુષ્ટિ ધર્મ ટકે એવી રીતે સેવા કરજો, નભે એવી રીતે સેવા કરજો. એટલે એ ગૂઢ ભાવનો સમજી ના શક્યા, પણ પાછળથી સમજાયું કે કોઈના દ્રવ્યથી સેવા લાંબો ટાઈમ ન કરાય, કેમ કે નભે નહીં. છેવટે આપે એમનો ત્યાગ કર્યો જેમનાથી વ્યવસ્થા થઈ હતી એમનો, અને પોતાની એક જ ઓરડીમાં ઠાકોરજીને પધરાવીને પોતે બહાર સૂઈ જતા. એને આખો ઉનાળો બહાર સૂઈ ગયા. પ્રભુ એની સાથે વાત નથી કરી. પણ જ્યાં ચોમાસું આવ્યું અને બહાર સૂતા અને ખૂબ પલળ્યા અને હવે એ જે પ્રભુ છે એમનાથી સહન ન થયું અને પ્રભુએ અંદર બોલાવવા માટે કહ્યું, ત્યારે 2 જણા અંદર આવી જાઓ. એટલે જે એમનો મનોરથ હતો કે પ્રભુ અમારી સાથે વાત કરે
તે વાતનો મનોરથ ત્યારે પૂરો થયો કે જ્યારે એમને કષ્ટ પડ્યું અને કષ્ટ સહન ના કરી શક્યા પ્રભુ. એટલે જ્યારે જ્યારે પણ કષ્ટ પડે એવો સમય આવે તો માનો કે કસોટી છે, ત્યારે ભલે પ્રભુ બોલતા નથી પણ પ્રભુ જરૂરથી અનુભવ કરાવે છે કે હું તમારી સાથે છું, અને તમને અંદરથી જ એવો અનુભૂતિ થવા લાગશે કે ના, પ્રભુ તો હવે બધું મારું કુશળ કરી રહ્યા છે. એટલા માટે જ કોઈ પણની પાસે હાથ નહીં ફેલાવવો, કોઈ ટુકડો નાખે તો લેવું નહીં. આજકાલ વૈષ્ણવતાનો સોદો કરવા માટે ખુદ બાળકો જ મેદાનમાં પડી ગયા છે, અને બાળકો જ અત્યારે મોટા પાયે વૈષ્ણવને હેલ્પ કરાવવાના મોટા મોટા આયોજનો કરી રહ્યા છે, જે ખરેખર જોવા જઈએ તો આ આરતીનો નાશ કરનાર છે. કેમ કે આરતી, છેલ્લે કહ્યું કે આરતી જોઈને જ કૃપા કરે છે, અને એ આરતી તો રહેવા દેતા નથી, અને કહે છે કે ના, આપણે આ વૈષ્ણવને દ્રવ્યથી આપે ખરેખર એમાંથી મુક્ત થઈ જવું જોઈએ અને આપણે સુખી થઈ જવું જોઈએ. એટલે સુખ દુઃખની વ્યાખ્યા પુષ્ટિ માર્ગની જુદી છે. પુષ્ટિ માર્ગની વ્યાખ્યામાં સુખની વ્યાખ્યા ત્યારે શરૂ થાય કે જ્યારે ઠાકોરજી સાનુભવતા બતાવે, નહીં કે કોઈ વૈષ્ણવ ટુકડા નાખીએ ને એની પર આપણે નભવા લાગીએ. એટલા માટે બહુ ચેતવા જેવું છે. અત્યારે તો વાડ ચીબડા ગળે એ કહેવત સાર્થક થઈ રહી છે, અને આવશે હવે 15મો અને 16મો શ્લોક સાથે. તાદૈવ ક્રિયતે યતુ સેવા ગુણ કથાદિકમ. તો 2 વાસમાં પ્રભુ આખો શ્લોક સંસ્કૃતમાં 2 વાંચી લેજો. અમારી પાસે આજનો દિવસ સમય ઓછો છે, એટલા માટે શબ્દાર્થ આરતીથી જ સેવા ગુણ કથા વગેરે થાય છે. તો આપણા પ્રભુએ કહેલા, એટલે કે વલ્લભે કહેલા પુષ્ટિ માર્ગમાં નિશ્ચય પ્રવિષ્ટ થાય છે. પુષ્ટિ માર્ગમાં જે સેવા ગુણ કથા આરતી તાપ ક્લેશથી થાય છે તે જ માન્ય છે. અન્ય પ્રકારે જે આરતી વિના સેવા ગુણ કથા થાય છે તે તો શ્રી કૃષ્ણના સાયુજ્ય સાધક હોય છે. સાયુજ્ય એટલે એમાં ભળી જવાવાળા, લીલાના નથી, એવો ભાવ થાય છે. તેથી મુખ્ય ફળનો સંબંધ પણ થતો નથી. વિવેચન: આરતી સહિત ભગવત સેવા કરવી, વચનથી ગુણગાન કરવા. આરતી સહિત સંયોગમાં સંયોગના પદ અને અનુસરમાં વિપ્રયોગના પદનું ગાન કરવું. આરતી સહિત શ્રવણથી શ્રી સુબોધિની આદિ ગ્રંથ સાંભળવા તથા મનથી શ્રી કૃષ્ણની લીલાનું સ્મરણ કરવું. આ પ્રકારે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સ્થિતિ કરવી, ત્યારે જ પુષ્ટિ માર્ગ ફળ પ્રાપ્ત થાય. કોઈ એમ શંકા કરે કે વેદમાં અનેક સાધનથી ફળ બતાવ્યા છે, છતાં સાધનથી ફળ પ્રાપ્ત થતું નથી, પણ પ્રભુ કૃપાથી ફળ પ્રાપ્ત થાય છે. જોયું ને? એટલે કોઈ પણ સાધન આપીને તમારી ભક્તિનો, વૈષ્ણવતાનો સોદો કરે તો તમે ચેતજો, એ તમારા હાથમાં છે. સ્પષ્ટ કહ્યું અહીંયા હરિરાયજીએ કે સાધનથી ફળ પ્રાપ્ત થતું નથી, પણ પ્રભુ કૃપાથી ફળ પ્રાપ્ત થાય છે. એમ તમે કહો છો, તેનું કારણ શું? ત્યાં સમાધાન કરે છે કે પુષ્ટિ માર્ગે ક્રિયાનો ભાવ ન સમજી કેવળ સાધન જાણી સેવા કરે તો શ્રી કૃષ્ણનું સાયુજ્ય રૂપ, એટલે કે શ્રી કૃષ્ણમાં લય થઈ જવું, એટલે કે મુક્તિ થઈ જવી, એટલે કે હંમેશા માટે શરીરનો ત્યાગ કરી અને મોક્ષ થઈ જવો, એ ફળ પ્રાપ્ત થઈ જાય છે. તેથી પુષ્ટિ માર્ગના મુખ્ય ફળનો સંબંધ, એટલે કે જે શ્રીઅંગ સંબંધ છે, એ કદાપી પણ થતો નથી. આવતીકાલે આગળના 17, 18 અને 19 વગેરે શ્લોકો આવશે. હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.